Jai Shri Krishna, Jai Mataji. So I almost forgot to make the video. As I started cooking, and then I thought about it કે ચાલો આજે એક વિડીયો બનાવીએ. સો મેં થોડુંક તેલ લીધું છે. તેલમાં મારું જીરું તતરી રહ્યું છે. અહીંયા મેં બરિસ્તા એટલે કે તૈયાર ફ્રાઈડ રેડ અનિયન્સ, એમાં થોડા કાજુ અને બોઇલ સ્પિનચ, આટલી વસ્તુની મેં આમાં ગ્રેવી બનાવેલી છે ગ્રાઇન્ડ કરીને એને. સો હવે મારું જીરું તતરી ગયું છે. હવે એમાં છે ને હું આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશ. આ ગયું મારું લીલું મરચું, વાટેલું લીલું મરચું છે. હું બધું તૈયાર કરીને એને ફ્રીજમાં રાખું છું, સો ઇટ્સ ઇઝી વેન આર કુકિંગ. આ 1-1.5 ચમચી જેટલું વાટેલું લસણ નાખ્યું મેં, અને 1 ચમચી વાટેલું આદું. આ બધું જરાક વાર સતરાય એટલે એની અંદર હું હળદર, ધાણા જીરું, લાલ મરચું, બેલીપત્ર, સ્ટાર એનીસ અને વઘારના મરચાં એડ કરીશ. આમાં લીલું મરચું એડ કરેલું છે એટલે લાલ મરચું જસ્ટ ખાલી થોડુંક કલર માટે મૂક્યું છે. આ બધી વસ્તુને થોડીક વાર સાતરવા દઈશ, અને આમાં જ હું ટેસ્ટ પૂરતું થોડુંક મીઠું એડ કરીશ. હવે આમાં હું 1 કપ ગરમ પાણી એડ કરીશ. વેરી ઇમ્પોર્ટન્ટ, ગરમ પાણી જ એડ કરવું જોઈએ, કારણ કે બધો મસાલો આપણો એકદમ જ ગરમ છે. અને જરાક વાર હું ઉકળવા દઈશ. હવે આમાં હું થિનલી સ્લાઇસ્ડ બેલ પેપર થોડાક એડ કરીશ. ઇફ યુ ગાઈઝ ડોન્ટ ઇટ બેલ પેપર ફોર એની રીઝન, યુ ડોન્ટ લાઇક ઇટ, યુ ડોન્ટ હેવ ટુ એડ ઇટ. મને ગમે છે એટલે મેં એડ કર્યા છે. ગ્રેવી થાય છે ને એટલી વારમાં મેં પનીરને ક્યુબ સ્ટ્રીપ્સમાં કાપી દીધા છે. Now you don't have to cut the paneer like this. You can cut it anyhow you want. You can make little cubes. So it's your choice. મને આવા કરવા હતા મોટા મોટા, એટલે મેં આવા કર્યા છે આજે. હવે આ જે પેસ્ટ આપણે બનાવી હતી એ પેસ્ટ આમાં હું એડ કરી દઈશ. થોડુંક મને થીક લાગી રહ્યું છે ગ્રેવીની કન્સિસ્ટન્સી માટે, સો આઈ એમ ગોઈંગ ટુ ગો હેડ એન્ડ એડ ગરમ પાણી ફરિયામાં, જસ્ટ ટુ એડજસ્ટ ધ કન્સિસ્ટન્સી. મને આટલું બધું થીક ગ્રેવી નથી જોઈતી. મીનવાઇલ અહીંયા મારું શેલો ફ્રાય પનીર કરવું છે, તો તેલ ગરમ થઈ ગયું છે. પનીરને હું શેલો ફ્રાય કરીશ ઇન્ટુ અ વેરી લાઇટ બ્રાઉન કલર. આ ગરમ પાણી આમાં એડ કર્યું છે પાલકની ગ્રેવીની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવા માટે. ઓકે, ફાઇનલ ટચમાં હવે હું ઉપરથી થોડોક ગરમ મસાલો અને શેકેલું જીરું પાવડર એડ કરીશ.